brought to you by V-Guard. છે અને એ પગલાં જે સર કહી રહ્યા હતા તે મુજબ કે સતત પાણી પોતાના બોડીમાં ડિહાઇડ્રેટ ન થવા દો, એટલા માટે કારણ કે જ્યારે સનસ્ટ્રોક થાય અથવા તો એ સ્થિતિ સર્જાય છે, આપના બોડીમાં વોટર લેવલ હોવું જોઈએ એટલું ઇનફ કે જેના કારણે ગરમીની સામે પણ આપ લડી શકો ને એટલા માટે સતત પાણી હોય, છાશ હોય, લીંબુ શરબત હોય, ORS હોય, તમામનો મારો ચલાવવો ખૂબ જરૂર છે. તો કેમ અને કેવી રીતે વધી રહી છે ગરમી? તો આપ જુઓ, ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ન માત્ર ગુજરાત કે ભારત, દુનિયાભરની આ સ્થિતિ છે. ઓઝોન લેયર જે છે તે સતત પાતળું થઈ રહ્યું છે. આ તમામ બાબતોને લીધે સતત આપ જોશો તો ન માત્ર ગરમી પરંતુ વરસાદ પણ હોય, શિયાળો પણ હોય, એક્સ્ટ્રીમ લેવલનું તમામ વાતાવરણ ત્રણેય સિઝનમાં જોવા મળે છે. વાતાવરણમાં કાર્બનનું પ્રદૂષણ પણ વધુ છે અને તેને લીધે એકંદરે બધી જ સિઝનમાં આપ જોશો તો વધારો થાય છે. ખાસ ગરમીની વાત કરવામાં આવે તો વૃક્ષોની પણ સતત સંખ્યા ઓછી થઈ રહી છે. ગાંધીનગર જેવું સિટી કે જે ગ્રીન સિટી કહેવાતું, જેમાં એટલા બધા વૃક્ષો હોતા એક સમયે, એ અત્યારે નથી જોવા મળતા અને ડેવલપમેન્ટના નામે વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે. ગ્રીનહાઉસ વાયુઓની માત્રામાં પણ વધારો થયો છે અને એટલે દરેક સિઝનમાં આપ જોશો તો વરસાદ પણ એટલો થઈ રહ્યો છે, ઠંડી પણ એક્સ્ટ્રીમ પડી રહી છે અને ગરમીમાં પણ આ સ્થિતિ સર્જાય છે. અને આ તમામ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લીધે થયેલી અસરો છે કે જેનો ભાગ આપણે સૌ કોઈ બની રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો અને બ્રેક બાદ આપને વરસાદની પણ Brought to you by V-Guard.